કોંગ્રેસને તેમણે અલવિદા કહી દીધું છે, બાય બાય કહી દીધું છે। લોકશાહી માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે। એક વર્ષ પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ને ગુજરાતની પ્રજાએ 156ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા। કોંગ્રેસ પક્ષને વિપક્ષની જવાબદારી સોંપી। સંખ્યા ઓછી હોવા છતાં પણ હંમેશા કોંગ્રેસ પક્ષે એની વિચારધારા મુજબ સમાજના સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ લડવાનું કામ કર્યું છે। ગુજરાતના હિતની વાત હોય, ગુજરાતીઓના હિતની વાત હોય, હંમેશા કોંગ્રેસે એક સકારાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા પણ ભજવી છે। અને સાથે સાથે ગુજરાતના યુવાનો હોય, એ પેપર ફૂટવાની ઘટનાઓ હોય, ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલા પર અત્યાચારની વાત હોય, કાયદો વ્યવસ્થાની વાત હોય કે નકલી કાંડની વાત હોય, એ તમામ મુદ્દાઓ પર પણ કોંગ્રેસ પક્ષે મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતના હિતમાં, ગુજરાતીઓના હિતમાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં સામ દામ દંડ ભેદની નીતિથી પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડવો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે। ભૂતકાળમાં પણ અનેક દાખલા જોયા છે। કોકને ડરાવીને, ધમકાવીને, લલચાવીને કે રાજકીય લોભ લાલચ આપીને પણ અનેક વખત આવા પ્રયત્ન થયા છે। થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યશ્રીને રાજીનામું અપાયું। આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। આની પાછળ ફક્ત ને ફક્ત બહુમતી અને સત્તાના જોરે વિપક્ષને નબળો પાડવો અને એના મારફત લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। સરમુખત્યારશાહી તરફ શાસન આગળ વધી રહ્યું છે। એક બાજુ સામ દામ દંડ ભેદની નીતિ હોય અને બીજી બાજુ કોંગ્રેસની વિચારધારા હોય। એ આઝાદીની લડાઈમાં પણ આ જ રીતે અંગ્રેજો સામે પણ કોંગ્રેસની વિચારધારા લડી છે। એ આરએસએસની વિચારધારા જે ભાગલા પાડો ને રાજ કરો, મુઠ્ઠીભર લોકો માટે, મુઠ્ઠીભર લોકો દ્વારા શાસન ચાલે વિચારધારા રહી છે। બહુમતી ને લઘુમતીના ભાગલા પાડીને રાજ કરવા વાળી વિચારધારા રહી છે। એની સામે કોંગ્રેસની વિચારધારાએ દેશને જોડવાનું, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતથી ઉપર ઉઠી અને દેશ પહેલો છે એના માટે હંમેશા લડત લડી છે। ચાહે રાજકીય રીતે ફાયદો થયો હોય કે નુકસાન થયું હોય, પણ કોંગ્રેસે ક્યારેય વિચારધારા સાથે બાંધછોડ નથી કરી અને એના જ કારણે આજે ભલે વિધાનસભામાં સભ્ય સંખ્યા અમારી ઓછી હતી, તેમ છતાં વિધાનસભાનો ફ્લોર હોય કે રસ્તા પર ઉતરીને તો આપણે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને સાંભળ્યા। તેમણે ભાજપની જે સત્તા પર રહેવાની જે નીતિ છે તેના વિશે વાત કરી। તેમણે કહ્યું કે સત્તા માટે ભાજપ છે સામ દામ દંડનો તે ઉપયોગ કરતી હોય છે અને ભાજપ દ્વારા વારંવાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે।